મમ્મી હવ આજે શું બનાવું? આજે ઉલટા વડાપાવ. હા તો હાલો બનાવી દઉં. આજે તો મારે બનાવવાના હતા ઉલટા વડાપાવ. તો સૌથી પહેલા અહીંયા બાફેલા બટેટા લઈ લીધા ને તેને મેશ કરી લીધા. હવે એક પેનમાં આપણે 2 પાવડા જેટલું તેલ, તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ લઈશું અને આપણે ઝીણા સમારેલા મરચાંની પેસ્ટ લઈ લઈશું. હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું લઈ તેને બરોબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે બાફેલા બટેકા છે તેમાં તેને એડ કરી લઈશું. ઉપરથી લીંબુનો રસ અને અડધી ચમચી ખાંડ અને લીલા ધાણા નાખી બધું બરોબર મિક્સ કરી લઈશું. હવે તે મસાલાને સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ એક વાસણમાં 1 વાટકો જેટલો ચણાનો લોટ લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર પાવડર લઈ લઈશું. તેમાં આપણે થોડું પાણી ઉમેરી સરસ એવું બેટર બનાવેલું લેવાનું છે. હવે તેમાં ચપટીક એવો ઈનો અથવા ખાવાનો સોડા લઈ લઈશું ને તેને એક્ટિવ કરવા માટે આપણે થોડુંક લીંબુનો રસ લઈ લઈશું. બધું બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે બ્રેડ લઈ લઈશું ને આપણે આવી રીતે કંઈક ગોળ રાઉન્ડમાં કટ કરી લઈશું. ઉપરથી આપણે લીલી ચટણી લગાવી લઈશું અને એક બાજુ આપણે જે લાલ ચટણી બનાવેલી છે તેને પણ લગાવી લઈશું. લાલ ચટણી અને લીલી ચટણીની જો રેસીપી તમારે જોઈતી હોય તો તમે જરૂરથી કમેન્ટ કરજો. હવે આપણે જે મસાલો બનાવેલો છે તે બંને સાઈડ વ્યવસ્થિત લગાવી લઈશું. ત્યારબાદ આપણે ચણાનું લોટનું જે બેટર બનાવેલું છે તેની અંદર આપણે તે લઈ લઈશું અને તેને તળી લઈશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દઈશું. ત્યારબાદ આપણે તેને કટ કરીને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા ઉલટા વડાપાવ, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમે જો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો. તો ચાલો આપણે મમ્મીને ટેસ્ટ કરાવીએ કે આ ઉલટા વડાપાવ કેવા લાગ્યા. મમ્મી હવ આ ઉલટા વડાપાવ બનીને રેડી છે. કેવા બન્યા છે? બહુ સરસ બન્યા છે. થેન્ક યુ.